આવો રાજુભાઈ આવો. સુગર તો પ્રકાશભાઈ ના તો ભાઈ બાપ અટાણે એના બાપ ની હાલત કેવી છે? દુબળો દેહ છે, લગર વગર ઉડા છે, ઘરમાં ખાવા હશે નહીં હોય તો આ બેઠી એને ખબર છે. પણ આવા સમયની માલપા દીકરાની માનતા હતી ને વાણિયા બાપા. મારા બાપ રખાને પૂછ્યું કે દાદા આ વરસાદનો માહોલ છે, માથે મેહુલાનો ભાર છે, આમાં એમાં માણસો ક્યાં હાસવી? મારા બાપ રખા થોડીક વાર મહિનો 2 મહિના 5 મહિના ઉભરી જાવ ને, શિયાળામાં તમારો માંડવો તમારી માનતા જરૂર પૂરી કરી દેવો. અને ઘરમાં પોઝિશન પણ એવી છે. મારા બાપ રખાએ કીધું રાજુડા એવો વ્યવહાર મેં તૈયારે બાંધ્યો નથી, મેં તૈયારે બાંધ્યો નથી. જેથી તારો દીકરો બીમાર પડ્યો, સાહેબ દુનિયામાં 700 ડાયાબિટીસ હોય ને તો કાયમ ઇન્જેક્શન ખાવા મળે. આ તો 600 આ પ્રકાશ છે. મારા બાપ જતવાન ની દેવી અમારું પહોળું કારણ કે મળી 600 ડાયાબિટીસ અને એમાં એક્સિડન્ટ થયું. ક્યાંય દુનિયામાં ડોક્ટરે હાથ નતો જાય ગયો. પોતે તૈયાર હતા ને કે મળે તે કીધું ને એમ મેં કરી દીધું છે. મારે ક્યાં ધૂણવાનો શોખ હતો? તે કીધું એમ કરી દીધું મારા બાપ જે તમારે કીધું એમ કરી દીધું. અને જે તું કે એમ કરી દઉં, તું કે એમ કરી દઉં મારા બાપ ગોવિંદની દીદી મારા બાપ ગોવિંદના. માયા મેલતી નહીં મારા બાપ જે તમાલની દીવી. અમારા રવજીભાઈ ને 3જા સ્ટેપનું કેન્સર હતું. પેલા સ્ટેપનું કેન્સર નો મટે, બીજાનું નો મટે, ત્રીજાનું મટે ખરું? સેલી ઘડી એવી સેલી ઘડી. આ રવજીભાઈ બેઠા સેલી ઘડિયું એવી સેલી ઘડિયું. જેમ પ્રકાશાની સેલી ઘડી હતી ને અને પોતાની માની આંખમાંથી 2 દીની વાત સાહેબ, 2 ને નવા અવતાર છે. આ દીવી કેવાય, દાદો કેવાય. પ્રકાશને ડોક્ટરે કહી દીધું કે 6 દિવસ જ જીવશે, જેટલી સેવા કરવી એટલી કરી લીધી. પોતાનો બાપ પોતાની મા મારા સાબિત મારી દેવી મારા પૂળની માયા મેલી દીધી.
એમ નામ દેવી પાછી પડો રાજુડા આ તારા બસડાના આહુડા જો મારા સંદર્ભના શેડે જો નોલું સુને એ તો મને જેતમાલની દેલ મને રખાને મને સાહેબ મારા બસડાને દવાખાને તો રાખો હું ઘરે લઈ જઈ શું સેવા કરીશ રાજુભાઈ તઈ દેવી આવે હો મારા રાજુડા એ મને બીજું તો ઠીક તારે કેવું હોત ને રાજુડા કેવું તું પ્રકાશીઓ હાલે તું એને નવા અવતાર છે એટલે આમ જો મોત દેખી ગયા હતા મોત જીવાડી ઝઘડો કર્યો છે અમારા રવજીભાઈ વાહ મારા બાપ રાજુભાઈ ચાલો ચાલો એને ચાલો ત્રીજા સ્ટેપ નો કેન્સલ જુનાગઢ ની જગ્યામાં એની દીકરીઓ એની કલોઈઓ મને મારા બાપ ના હાથ કરીને બેટા સાના રેજો નામજો વા નીચે બેસી જાઓ દીકરી ન થાય ભાઈ બાપ નો વાલ નો દરિયો હોય છે ભાઈ
ખજાનો એ ખજાનો એ મારી દેવી એ મારી દેવી મારા બાપ ગોવિંદિયા આ બે મોટા બાપા દીકરો થાય બે હાલત બની ગયા હતા અટાણે મારા બાપ રખાય મારી દગાવડી રોજીડા પ્રતાપભાઈ એ પ્રતાપભાઈ પણ મને મારી વસતી મારી કીધી કરજો મારી વસતી કીધી કરજો મને હિમાલયનો કુમાર મને બતાવશો નહીં મને હિમાલયની કેડી મને બતાવશો નહીં આડી તો મનાર માંડ્યું છે ને મને ધડી ભલા નજર રાખજો અને લાવો મરેલા મરદા લાવો બેઠા નો કરું દીદી મને જતમાન દીદી રોહિતભાઈ નો દીકરો રોહન નાનો હતો ને આસકી ઉપડી ગઈ રાજુભાઈ આસકી એવી ઉપડી ગઈ મારી હું તો એમ કહું છું તારા ગુનામાં હોય ને તું કોઈને પણ દાળિયા નો કરીશ કોઈ એવો બાપ હોય કોઈ એવો ભૂવો હોય મારી મને મારજે મારી વસ્તીને નક્કી થયું દાદી રોહન નાનો અને આસકી ઉપડી ગઈ અમારા રાહુલભાઈ મળતું લઈ ગયો તો મળતું લઈ ગયો ડોક્ટર કે આમાં કાંઈ નથી એ છોકરો ક્યાં છે અત્યારે ભાઈ અહીંયા છે મળતું નથી ગયેલો અને દેવી માથે ઓળખું આવ્યો હમણાં મારી દિશામાં વાર આવે છે નવલા નોરતા આવે છે મારી દિશાએ મારી ગાવડીએ અને આ ભૂમિના રખાય ન્યાય કરી મને અમારા બસડા વગરનો મારો દિવસ નહીં જાય પણ દવાખાને થી જો મારા રોહનિયાને કાંઈ થઈ ગયું ને તો પાછો નહીં જાવ
જોગીનો નવજાસ જોગીનો ની પ્રકાશભાઈ જો વાડીના ફૂલા તો કરમાવા દો વાડીના છોડવા કરમાવા દો જગતમાં મને દગાવડીને ખોટ લાગી જાય એમ મારી એના પ્રકાશ્યો જગત એનો હોશિયારો છે અવાસર માટીની ખોટ છે તારા ખજીને ક્યાં ખોટું છે મારી માથે ભાવ રાખ જાતો હુકર લાકડા તો નો ખોલાવો ને તેની જગતમાં મને દગાવડીને ખોટ લાગી